અરવલ્લી જિલ્લાના બાયડના અપક્ષ ધારાસભ્યએ તેમના નામ સાથે કમળના નિશાનવાળી પેન પરીક્ષાર્થીઓને વિતરણ કરતા અનેક અટકળો શરૂ થઈ હતી। બાયડ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એચએસસી અને એસએસસીના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર આજે સવારે પ્રોત્સાહન સ્વરૂપે પેનનું વિતરણ કરવામાં આવ્યું। આ આમ તો એક સામાન્ય બાબત છે, પરંતુ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના નામ સાથે પેન પર કમળના નિશાનને લઈને અટકળોએ જન્મ આપ્યો છે। હવે રાજ્ય સરકાર મંત્રીમંડળનો વિસ્તાર થનાર છે, ત્યારે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પોતાને મંત્રીમંડળમાં સ્થાન મળે અને તેના કારણે વિશેષ સત્તા પ્રાપ્ત થાય, પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોને વેગ આપી શકે અને પોતાના મત વિસ્તાર પર લાગેલું અલ્પ વિકસિતનું કલંક દૂર કરી શકે એમ હોવાની શક્યતા છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ। મારા મત વિસ્તારમાં 10,000થી વધુ પેનોનું વિતરણ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ ભેગા મળીને બધા જ વિદ્યાર્થીઓને 10મા 12માના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। આજે જીતપુર ગામે આંબલિયારા મેં સ્કૂલની અંદર 10મા ધોરણના વિદ્યાર્થીઓને પેન વિતરણ કર્યું। આ પેન માત્ર વિતરણ કરીને એક આશાની ઉમ્મીદ ઊભી કરવામાં આવી। વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને આ પેન એ માત્ર લખવાનું કામ નથી કરતી, પરંતુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવાનું પણ કામ આ પેન થકી થતું હોય છે। એટલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી, દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી, કંકુ તિલક કર્યા અને સાકર ખવડાવીને એમનો મોઢું મીઠું કરીને આજ રોજ તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ પ્રગતિ કરે, આવનારા દિવસોની અંદર પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરે, તાલુકા અને જિલ્લાનું અને ગુજરાતના નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું ને